શ્રી હનુમાન પુરાણ પુષ્પ 50। વારંવાર હતાશાનો અનુભવ થતાં લંકાની એક સુમસામ ગલીને ખૂણે ઊભા ઊભા હનુમાનજી વિચારવા લાગ્યા, આમ કેમ થાય છે? અત્યાર સુધી તો મારા માર્ગમાં આવતા બધા વિઘ્નો પ્રભુ કૃપાથી હટી ગયા હતા, પણ આ વખતે તો જેટલા પ્રયત્નો કરું છું તે બધા જ નિષ્ફળ નીવડે છે, પુરુષાર્થ પાંગળો બને છે। આવી લાચારીનો, વિવશતાનો અનુભવ મેં અગાઉ ક્યારેય કર્યો નથી। લંકાના બધાય મહાલયો, આવાસો, દાસદાસીઓના ઘરોના ખૂણે ખૂણા હનુમાનજી શોધી વળ્યા। અશ્વશાળા અને પશુશાળા પણ બાકી નહોતી મૂકી। હનુમાનજીના હૈયામાં જબરી હલચલ મચી રહી હતી। ધ્યેયહીન દશામાં પગ જ્યાં જ્યાં લઈ જાય ત્યાં ખરા એમ મનમાં ધારી શિથિલ પગલે હનુમાનજી ચાલી રહ્યા હતા। એમનું અંતઃકરણ આક્રંદ કરીને પોકારી ઉઠ્યું, લંકામાં સહી સલામત પહોંચી ગયા પછી મારી યાત્રા શું નિષ્ફળ નીવડવાની જ સર્જાયેલી છે? પ્રભુ, આપના આશીર્વાદ, આપે આપેલી મુદ્રિકા, એ બધું શું ઝાંઝવાના જળમાફક નિરર્થક નીવડવાના છે? મારી તો મતિ મૂંઝાઈ ગઈ છે પ્રભુ, હવે તો આપ જ મને સહાય કરો। ઘોર અંધારામાં અટવાઈ રહ્યો છું, દીપક ધરીને સાચો રસ્તો સુઝાડો। હનુમાનજી આજુબાજુ જોઈ ચાલી રહ્યા હતા। બ્રહ્મ મુહૂર્ત ચોથા પ્રહારનો પ્રારંભ થઈ ચૂક્યો હતો। ત્યાં તો એમને કાને રામ નામના રાક્ષસોથી ભરેલી આ નગરીમાં રામનું નામ લેનારો તો કોઈક માયાવી રાક્ષસ જ હોવો જોઈએ, અને આ નામ લેવા પાછળ એનો આશય તો મને ફસાવવાનો જ હોવો જોઈએ, હનુમાનજી મનમાં બબડ્યા। અવાજની દિશામાં હનુમાનજીએ નજર કરી। બેઠા ઘાટનું નાનું એવું મહાલય બીજા મહાલયો કરતાં જુદું જ તરી આવતું હતું। મહાલયને દ્વારે રામજીનું નામ સુંદર અક્ષરે આલેખાયેલું હતું। શ્રીહરિના આયુધો, શંખ અને ચક્ર પણ ચિતરેલા હતા। આંગણામાં જ મણિરત્નોથી ચિતરેલા તુલસી ક્યારે ઘીનો દીપ જલી રહ્યો હતો, અને પટાંગણમાં નાનું એવું સોહામણું મંદિર હતું। હનુમાનજી દ્વાર પાસે આવીને ઊભા રહ્યા। અંદરથી રામ નામનો સ્વર આવી રહ્યો હતો। હનુમાનજીએ તરત જ મનમાં યોજના ઘડી કાઢી બ્રાહ્મણનું રૂપ ધારણ કરી દ્વારને સહેજ ધક્કો માર્યો। દ્વાર અટકાવેલું જ હતું એટલે હળવા ધક્કાથી જ ખુલી ગયું। અંદરના આવાસમાંથી આવતા રામ નામના સ્વર સાથે પોતાનો સ્વર મિલાવતા બ્રહ્મદેવ બોલ્યા, શ્રી રામ, જય રામ, જય જય રામ। અંદરના આવાસમાં રામ નામનું રટણ કરી રહેલા ગૃહસ્થ ચમકીને બહાર આવ્યા। સામે કોઈ અજાણ્યા વિપ્રને ઊભેલો જોતા જ તે ગૃહસ્થને ખૂબ આશ્ચર્ય થયું, પણ પછી તરત જ સ્વસ્થ બની જઈ આવકાર આપતા બોલ્યા, પધારો દેવ, આજે તો બ્રહ્મદેવની ચરણરજથી આંગણું પાવન થયું। પૌલત્સ્ય પુત્ર વિભીષણ આપનું સ્વાગત કરે છે। હવે હનુમાનજી રાવણના સૌથી નાના ભાઈ વિભીષણને તરત જ ઓળખી ગયા। એમની રામભક્તિ જોઈ એમના સરળ અને પ્રેમાળ સ્વભાવથી પ્રભાવિત થઈ હનુમાનજીએ બ્રાહ્મણનો છદ્મવેશ ત્યજી દીધો। વિભીષણ સમીપ બેસી ખૂબ જ પ્રેમ ભાવે હનુમાનજી બોલ્યા, હું અયોધ્યાપતિ દશરથ નંદન રામજીનો દૂત છું। વાનર સમ્રાટ સુગ્રીવનો સેવક હનુમાન છું। દશાનંદ રાવણે દંડકારણ્યમાંથી જાનકીજીને હરી લાવી લંકામાં જ ક્યાંક અભેદ્ય જગ્યાએ સંતાડ્યા છે। એમના દર્શન કરવા હું અહીં આવ્યો છું। એમને જ્યાં રાખ્યા હોય તે સ્થાન મને બતાવશો તો આપનો મોટો ઋણી રહીશ। રામ ભક્ત હનુમાનનું નામ સાંભળતા જ વિભીષણના અંગે અંગમાં અનેરો રોમાંચ થવા લાગ્યો। નયનોમાં હર્ષાશ્રુ ઉભરાઈ આવ્યા। હનુમાનજીને હૈયા સરસા ચાંકતા બોલ્યા, હરિભક્તને ભેટવાનું સૌભાગ્ય જીવનમાં પહેલીવાર જ મને મળ્યું છે। આપના દર્શનથી આંખોને પાવન થવાનું સદભાગ્ય સાંપડ્યું છે। હવે હું આપને જાનકીજીનો પત્તો આપું છું। રાક્ષસ રાજના વિશાળ રાજમહેલને અડીને જ એક વાટિકા આવેલી છે, એનું નામ છે અશોક વાટિકા। અશોક વાટિકામાં સુંદર મજાનું સરોવર છે। સરોવરને કાંઠે જ ભૂતનાથનું ભવ્ય મંદિર આવેલું છે। એ મંદિરથી થોડેક જ દૂર શિશુપા વૃક્ષની છાયામાં શોકમગ્ન સીતાજીને રાખવામાં આવ્યા છે, પણ તમે એને દૂરથી જ જોજો। અશોક વાટિકામાં સશસ્ત્ર રાક્ષસીઓ પહેરો ભરીને રહી છે। મારા મોટા ભાઈ દશાનંદ સિવાય કોઈ પુરુષને પ્રવેશવાની સખત મનાઈ છે। અશોક વાટિકામાં જવાનો રસ્તો મોટા ભાઈના મહેલમાંથી જ જાય છે। એનું નાનું એવું દ્વાર મારા પત્ની જ જાણે છે। ઘણીવાર દ્વારેથી એ સીતાજીને મળે છે
અને એમને આશ્વાસન આપે છે, મેં તમારી સમક્ષ પૂરી પરિસ્થિતિ રજૂ કરી છે. હવે સીતાજીના દર્શન કરવા કેવી રીતે પહોંચી જવું તે તમારે વિચારવાનું છે. હનુમાનજી બોલ્યા, જાનકીજીને કોઈ આવાસમાં રાખવાને બદલે રાક્ષસ રાજે અશોક વાટિકામાં કયા હેતુથી રાખ્યા છે? રાક્ષસ રાજ તો એમને પોતાના વિદ્યા ભવનમાં જ રાખવા ઈચ્છતો હતો, પણ જાનકીજીએ આગ્રહ રાખ્યો કે મારે તો ઉપવનમાં જ રહેવું છે. વિદ્યા ભવનમાં લઈ જવાનો પ્રયત્ન કરશો તો પરિણામ બુરું આવશે. અને રાક્ષસ રાજે જાનકી માતાની એ વાત તરત જ સ્વીકારી લીધી. હનુમાનજી આશ્ચર્ય પામીને બોલ્યા, હા, સ્વીકારી લીધી. વિભીષણ બોલ્યા, તમને ખબર નહીં હોય, પણ રાક્ષસ રાજને ઋષિનો શ્રાપ છે કે બળાત્કારે કોઈ પણ સ્ત્રીને ભોગવવાનો પ્રયત્ન કરશે તો એ જ પળે તમારો નાશ થઈ જશે. એટલે વિવશ બની રાક્ષસ રાજને જાનકી માતાની વાતનો સ્વીકાર કરવો પડ્યો. હનુમાનજી બોલ્યા, આ બધી વાત જાણી મને નવાઈ લાગે છે. રાક્ષસ રાજે તમને હરિમંદિર બાંધવાની અનુમતિ કેમ આપી? તમે હરિભક્તિ કરો છો એ તેમને ખૂંચતું નથી? એમના શત્રુ ગણાતા રામજીનું નામ તમને કેમ લેવા દે છે? આ બધી અટપટી વાતો મારી મતીને મૂંઝવી રહી છે. હનુમાનજી, હું જે કાંઈ કરું છું એ કાંઈ ભક્તિ કહેવાતી હશે? હું તો જન્મે રાક્ષસ છું. પ્રભુના 2 નામ લઈ લે તો થઈ ગયો, એટલે હું ક્યાંનો ભક્ત થઈ ગયો? મારા મોટા ભાઈ અને ભત્રીજો મેઘનાદ તો મોટે ભાગે લંકા બહારના યુદ્ધોમાં જ રોકાયેલા રહે છે. વચેટ ભાઈ કુંભકર્ણ તો 6 મહિના લગી ઊંઘતો જ રહે છે. એટલે મોટા ભાઈની ગેરહાજરીમાં રાજશાસનનો પ્રબંધ બધો મારા જ હાથમાં રહે છે. મોટા ભાઈને મારા પ્રત્યે અગાધ પ્રેમ છે, એટલે મારા આંતરિક જીવનમાં કંઈ જ દરમિયાનગીરી કરતા નથી. હું પણ એમના કામમાં કંઈ જ માથું મારતો નથી. આમ અમારો એકબીજા પ્રત્યેનો સદભાવ અમારી એકતા એવી ને એવી જાળવી રાખે છે. પણ સાચું કહો હનુમાનજી, મને અહીંનું જીવન હવે અકળામણ જેવું લાગે છે. મનથી વિપરીત વાતાવરણમાં રહેવું પડે છે. 32 દાંત વચ્ચે રહેતી જીભની માફક હું અહીં રહું છું. મારા આ શબ્દો પરથી મારી અહીંની પરિસ્થિતિનો તમને ખ્યાલ આવી જશે. તરત જ હનુમાનજી બોલી ઉઠ્યા, ખરેખર ભક્તરાજ, આવા વિલાસી અને વિપરીત વાતાવરણમાં તો આપ જ રહી શકો. કાજળની કોટડીમાં રહેવા છતાં કાળો ડાઘ પડવા દેતા નથી, એ તમારી મહાનતા છે. પોતાની પ્રશંસાથી સંકોચ પામીને વિભીષણ બોલી ઉઠ્યા, હનુમાનજી, મને છાપરે ચડાવવો રહેવા દો. પ્રભુનું કાર્ય તો તમે અત્યારે કરી રહ્યા છો. ભક્તિનો માર્ગ તો શુરાનો છે, એમાં કાયરનું કામ નથી. તમે માથું હાથમાં લઈને અત્યારે ફરી રહ્યા છો. હું તો અભાગી જ છું. રાક્ષસ જેવી અધમ યોનિમાં જન્મ્યો છું. મારા જેવા પાપીને રામજી પોતાના ચરણોમાં સ્થાન આપશે ખરા? એમને હૈયાધારણ આપતા હનુમાનજી બોલ્યા, ભક્તરાજ, તમે નાહક ચિંતા કરો છો. રામજી તો દયાના સિંધુ છે, દીનાનાથ છે, અધમોદ્ધારક છે. મારા જેવા શુદ્ધ વાનરને હૈયાસરસો ચાપી એમના ચરણ કમળમાં સ્થાન આપ્યું છે. તે તો તમને તો ઉત્કટ પ્રેમથી આવકારશે. એ કરુણા સાગરના દ્વાર સૌને માટે 24 પ્રહર ખુલ્લા જ હોય છે. વિભીષણ કૃતજ્ઞતાપૂર્વક બોલ્યા, હનુમાનજી, તમે આજે મને હૈયાધારણ આપી મારા મન પરથી મોટો બોજો ઉતારી નાખ્યો. ભગવાન મને પ્રેમથી સ્વીકારશે, મને એમના ચરણોમાં સ્થાન આપશે. એ જાણીને મારું રોમે રોમ પુલકિત થઈ ઉઠ્યું છે. બોલો, આપની હું શું સેવા કરું? આપની સેવાનો લાભ મળશે તો આપનો ઋણી રહીશ. ગદગદ કંઠે હનુમાનજી બોલ્યા, જાનકી માતાનો પત્તો મેળવવો એ કાર્ય અત્યારે મારે માટે શ્વાસ પ્રાણ સમૂહ હતું. મારી આખી રાત મૂંઝવણમાં વીતી છે. મને માતાજીનો પત્તો આપી આપે મારું એટલું મોટું કામ કરી દીધું કે હવે બીજું કોઈ કામ બતાવવાની ઈચ્છા જ નથી. તલવારથી કાંઈ પગનો કાંટો ન કઢાય. તલવારથી તો શત્રુનું માથું જ ધડથી જુદું થાય. આપણા જેવું કામ નીકળશે ત્યારે અડધી રાત્રે આપણા દરવાજો ખખડાવતો ઊભો રહીશ. આજે અજાણ્યો હતો છતાં આવી પહોંચ્યો. આવતીકાલે તો હક દાવે પગલાં જોરથી ઉપડશે. હું હવે જાનકી માતાના દર્શને જલ્દી પહોંચી જાઉં. સૂર્યોદય પહેલાં દર્શન થઈ જાય તો માતાજી સાથે મેળાપ કરવાનું ઠીક છે. વિભીષણે બંને હાથ જોડી મસ્તક નમાવી હનુમાનજીને વિદાય આપી. એ જ વેળાએ વિભીષણને પ્રતીતિ થઈ કે આ કોઈ સામાન્ય વાનર નથી. લંકામાં પ્રવેશી આખી રાત સુરક્ષિત રહી અશોક વાટિકામાં સીતાજીને મળવા અત્યારે જવાની હિંમત ધરાવનારો વાનર કોઈ સામાન્ય વાનર ન હોય.
રામજીની ખાસ કૃપા પામનારી આ વિભૂતિ જરૂર મહાન હશે. હનુમાનજી જે દિશામાં ગયા હતા તે દિશામાં ફરીથી માથું નમાવી વિભીષણે આદરભાવ વ્યક્ત કર્યો.